ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે એક 2 માર્ક્સનો અગત્યના ટોપિકનો અભ્યાસ કરવાના છીએ જેનું નામ છે ઉદ્દીપકની અસર। હવે ઉદ્દીપક વિશે તો તમે બધા જાણો જ છો બેટા। ઉદ્દીપક એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, જેને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપક કહીએ છીએ। જેને ઉદ્દીપક વિશે મેં તમને બહુ સારી રીતે 11મા ધોરણમાં શીખવાડી ચૂક્યો છું। તો ઉદ્દીપકની અસરની વાત કરીએ તો પહેલો મેં મુદ્દો એ જ લખ્યો છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાના વેગમાં વધારો કરે તો તેને ઉદ્દીપક કહે છે। અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે, પોટેશિયમ ક્લોરેટ। પોટેશિયમ ક્લોરેટ જે છે KClO3, આ KClO3 ની હું ઉદ્દીપક વગર પ્રક્રિયા કરું તો મને નિપજ મળવામાં ઘણો સમય લાગે છે, એટલે કે પ્રક્રિયાનો વેગ ધીમો હોય છે। પરંતુ આ જ પોટેશિયમ ક્લોરેટને હું મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીશ તો મને નિપજ જે છે એ ખૂબ ઝડપથી મળી જશે। તો ઉદ્દીપકનું કાર્ય તો તમને ખ્યાલ આવે જ છે અને તમે ભણી ચૂક્યા છો। તો આ 1 માર્ક્સનો MCQ છે બેટા કે પોટેશિયમ ક્લોરેટ જે છે એ પોટેશિયમ ક્લોરેટની પ્રક્રિયામાં ઉદ્દીપક કયો વપરાય છે? તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ। કયો વપરાય છે? મેંગેનીઝ ડાયોક્સાઇડ। સમીકરણ બેલેન્સ કરતા તો તમને આવડશે કે બેલેન્સ જ છે। ત્યારબાદ એક મુદ્દો બીજો આવે કે આ તો પ્રક્રિયાના વેગમાં વધારો કરીએ છીએ તો તેને ઉદ્દીપક કહેવાય, પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં અમુક પ્રક્રિયકો એવા હોય છે કે જે પદાર્થ ઉમેરવામાં આવે છે જેના લીધે પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય છે। પ્રક્રિયાના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે। તો તેને શું કહેવાય? તો તેને ઉદ્દીપક ના કહેવાય બેટા। ઉદ્દીપકનું કાર્ય માત્ર ને માત્ર પ્રક્રિયાના વેગમાં વધારો કરવાનું છે। એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાના વેગમાં જ્યારે ઘટાડો થાય તો આ ઘટાડો જ્યારે થાય છે તો તેને નિરોધક કહે છે। તો અહીંયા લખ્યું છે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થ પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરે તો તેને નિરોધક કહે છે। શું કહે છે? નિરોધક કહે છે। હવે જનરલી આપણે શું કરીએ છીએ? ઉદ્દીપક, તો કે ઉદ્દીપક જે છે ને એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાના વેગમાં વધારો કરી દે છે। આપણે આ જ વસ્તુથી માઇન્ડસેટ કરેલું છે, પણ ના, હકીકતમાં એવું નથી હોતું બેટા। ઉદ્દીપક જે છે ને એ પ્રક્રિયામાં ભાગ પણ લે છે અને ભાગ લીધા પછી આપણને જ્યારે નિપજ આપે છે ત્યારે ઉદ્દીપક આપણને મૂળ અવસ્થામાં પાછો મળે છે। તો આ જે આખી વસ્તુ છે ને આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર ભણીશું, બરાબર? ચેપ્ટર નંબર 5 એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર ભણવાની છે। તો અહીંયા હું તમને એક વસ્તુ કહું કે ઉદ્દીપકનું જે કાર્ય છે, આ ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સંકીર્ણ સંયોજનના સિદ્ધાંતના આધારે સમજાવી શકાય છે। તો હું તમને ઉદ્દીપક કાર્ય કેવી રીતે કરે છે એની વાત કરું છું। તો અહીંયા ઉદ્દીપક કાર્ય કેવી રીતે કરે છે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજાવું છું, ધ્યાન આપજો બેટા। ઉદાહરણ તરીકે મેં E અને B જે છે એ પ્રક્રિયક લીધા છે। E અને B શું લીધા છે? પ્રક્રિયક છે। આ X તરીકે ઉદ્દીપક લીધો છે। X તરીકે શું લીધો છે? ઉદ્દીપક। તો ઉદ્દીપક શું કરશે? તો ઉદ્દીપક જે છે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો સાથે જોડાઈને બંધ બનાવશે, એટલે કે મધ્યવર્તી સંકીર્ણ બનાવશે। તો આ A અને B જે પ્રક્રિયકો હતા એની વચ્ચે આ ઉદ્દીપક X ગોઠવાઈ ગયો। હું જસ્ટ સમજાવવા માટે આવા શબ્દોનો પ્રયોગ કરું છું, બરાબર? તો કે ઉદ્દીપક જે છે એ પ્રક્રિયકો સાથે જોડાઈને મધ્યવર્તી નિપજ બનાવે છે। એટલે આ A અને B જે પ્રક્રિયકો હતા એની સાથે જોડાઈને, એટલે કે આ ઉદ્દીપક X જોડાઈ ગયો વચ્ચે, બરાબર? તો કે મધ્યવર્તી સંયોજન બનાવે છે। હવે આ મધ્યવર્તી સંયોજન જે બન્યું ને એ લાંબો સમય ન રહેતા, એટલે કે આ મધ્યવર્તી સંયોજન જે હોય એ લાંબો સમય સુધી રહેતી નથી। મધ્યવર્તી સંયોજનનું અસ્તિત્વ લાંબા સમય સુધી હોતું નથી, એટલે કે આ મધ્યવર્તી સંયોજનમાંથી પછી તમને નિપજ મળી ગઈ C અને D। નિપજ કઈ મળી ગઈ? C અને D। અને તમારો જે
ઉદ્દીપક હતું આ ઉદ્દીપક મૂળ અવસ્થામાં પાછો મળ્યો, મૂળ અવસ્થામાં, એનો મતલબ અહીંયા તમે જેટલો ઉદ્દીપક લીધો હતો એટલો જ ઉદ્દીપક અહીંયા તમને પાછો મળે છે, અહીંયા એટલો ઉદ્દીપક તમને પાછો મળે છે। એટલે તમે શું કહો છો કે ઉદ્દીપક જે છે એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, પરંતુ વાસ્તવમાં મધ્યવર્તી સંક્રિયના સિદ્ધાંતના આધારે એવું કહેવાય છે કે ઉદ્દીપક જે છે એ પ્રક્રિયા સાથે જોડાઈને પ્રક્રિયામાં ભાગ લે છે, મધ્યવર્તી સંયોજન બનાવે છે। આ મધ્યવર્તી સંયોજન લાંબો સમય ન રહેતા તેનું રૂપાંતર નિપજમાં થઈ જાય છે અને ઉદ્દીપક મૂળ અવસ્થામાં પાછો મળે છે। તો આ છે મધ્યવર્તી સંક્રિય સંયોજનનો સિદ્ધાંત। તો ઉદ્દીપક કંઈક આ રીતે કાર્ય કરે છે, જે તમને હવે ખ્યાલ આવી ગયો હશે। ત્યારબાદ નાના નાના મુદ્દા છે આ ટોપિકની અંદર। ઉદ્દીપક જે છે ને, આ ઉદ્દીપક શું કરે છે? આ જે ઉદ્દીપક છે આ ઉદ્દીપકનું કાર્ય શું છે? તો એ ઉદ્દીપક જે છે એ સક્રિયકરણ ઊર્જા એટલે કે EA અને સ્થિતિ ઊર્જાનો અંતરાય એટલે એનો આલેખનો જે ઢાળ હોય છે એટલે કે સ્થિતિ ઊર્જાના અંતરાયને ઘટાડે છે। ઉદ્દીપકનું કાર્ય શું છે? પ્રક્રિયાના વેગમાં વધારો કરવો। પ્રક્રિયાનો વેગ વધે એટલે કે પ્રક્રિયા ખૂબ જ ઝડપી બને તો સ્વાભાવિક છે, અહીંયા આલેખ જોજો, પ્રક્રિયા ખૂબ જ ઝડપી બને તો પ્રક્રિયા ઝડપી બને તો આ ઢાળ જે છે એ અંતરાય કહેવાય। આ જે ઢાળનો જે અંતરાય કેવો થાય? ઘટે। ઢાળનો અંતરાય ઘટ્યો એટલે સક્રિયકરણ ઊર્જા પણ ઘટે છે। હમણાં હું આલેખમાં બધું સમજાવું છું। તો કે સક્રિયકરણ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો અંતરાય ઘટે છે। આહેરનીય સમીકરણ પરથી એવું કહેવામાં આવ્યું છે કે સક્રિયકરણ ઊર્જા જેટલી ઓછી હોય ને પ્રક્રિયા વેગ વધુ ઝડપી બને। સક્રિયકરણ ઊર્જા જેટલી ઓછી હોય બેટા એટલો પ્રક્રિયા વેગ ખૂબ જ ઝડપી બને છે, આવું આહેરનીય સમીકરણ પરથી કહેવામાં આવ્યું છે। તો આ જે બે મુદ્દા છે આ બે મુદ્દા MCQ માટે છે, તે તમારે ખૂબ જ ધ્યાન રાખવાના છે। ત્યારબાદ ઉદ્દીપક જે છે આ ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પ્રક્રિયકોના વધારે પ્રમાણ ને ઉદ્દીપિત કરે છે। એટલે ઉદ્દીપક ભલે ઓછા પ્રમાણમાં હોય પરંતુ પ્રક્રિયકોનો જેટલો પણ જથ્થો હોય એ જથ્થાને ઉદ્દીપિત તો કરે જ છે, એટલે કે પ્રક્રિયાના વેગમાં વધારો તો કરે જ છે, ભલે એનું પ્રમાણ ઓછું, જેના લીધે ગિબ્સની મુક્ત ઊર્જામાં ફેરફાર થતો નથી અને સંતુલન અચળાંક K એમાં પણ ફેરફાર થતો નથી, એટલે કે એ પણ બદલાતો નથી। એટલે કે ઉદ્દીપકનું ઓછું પ્રમાણ હોવા છતાં પ્રક્રિયાનો જથ્થો જે છે રાસાયણિક પ્રક્રિયકોમાં એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનો જથ્થો ભલે વધારે હોય છતાં પણ તેને ઉદ્દીપિત કરે છે અને ગિબ્સની મુક્ત ઊર્જામાં ફેરફાર થતો નથી અને સંતુલન અચળાંક પણ ફેરફાર થતો નથી। પરંતુ સ્વયંસ્ફુરિત 11મા ધોરણમાં ભણી ગયા ચેપ્ટર નંબર 7 માં સંતુલનમાં સ્વયંસ્ફુરિત અને છઠ્ઠા ચેપ્ટરમાં પણ આવ્યું છે। સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે કે આપમેળે થતી પ્રક્રિયાને ઉદ્દીપિત કરશે એટલે મેં સાચું બતાવ્યું છે, અને બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા જે છે એને ઉદ્દીપિત કરતો નથી એટલે અહીંયા મેં કેન્સલ કર્યું છે। તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે। હવે હું આલેખની ચર્ચા કરું। ઉદ્દીપક જે છે સક્રિયકરણ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના અંતરાયને ઘટાડે છે। હવે અહીંયા આલેખને ધ્યાનથી જોજો, આ સ્થિતિ ઊર્જા છે, આ પ્રક્રિયા આવશે। અહીંયા તમે જે બ્લેક કલરની આ બ્લેક કલરની માર્કરથી તમે જે અંતરાય જુઓ છો, સ્થિતિ ઊર્જાનો અંતરાય એટલે આ ગ્રાફ, આ જે ગ્રાફ જુઓ છો એ ઉદ્દીપક વગરનો છે, એટલે કે એ પ્રક્રિયામાં મેં પ્રક્રિયકો R એટલે પ્રક્રિયક અને P એટલે નિપજ, તો કે પ્રક્રિયકો સાથે મેં ઉદ્દીપક વાપર્યો નથી, એટલે ઉદ્દીપક વાપર્યો ના હોય એટલે પ્રક્રિયા ધીમી થાય। પ્રક્રિયા જેટલી ધીમી થશે એનો અંતરાય સ્થિતિ ઊર્જાનો અંતરાય વધારે જશે। ખ્યાલ આવ્યો કે નહીં? હવે એ જ વસ્તુ મેં અહીંયા બ્લુ માર્કરથી દોરી છે। જે બ્લુ માર્કરથી દર્શાવ્યું છે એ ઉદ્દીપક સાથે છે, એટલે કે પ્રક્રિયકોની પ્રક્રિયા જ્યારે ઉદ્દીપક સાથે કરવામાં આવે છે તો પ્રક્રિયા ઝડપી બને છે,
એટલે પ્રક્રિયા ઝડપી બને એટલે કે સ્થિતિ ઊર્જાનો આ અંતરાય હતો એ ઘટી ગયો. જો ઉદ્દીપક વગર અંતરાય અહીંયા સુધી પહોંચ્યો છે અને ઉદ્દીપક સાથે અંતરાય જે છે અહીંયા સુધી પહોંચે એટલે સ્થિતિ ઊર્જાનો ખ્યાલ આવ્યો કે નહીં. એક વસ્તુ સ્થિતિ ઊર્જાના અંતરાયમાં ઘટાડો થઈ ગયો ઉદ્દીપક સાથે, ઉદ્દીપક વગર સ્થિતિ ઊર્જાનો અંતરાય વધારે. હવે વાત કરી સક્રિયકરણ ઊર્જા. તો આ જે છે ને રેડ માર્કરથી મેં અહીંયા દર્શાવ્યું છે. આ સ્થિતિ ઊર્જા ઓછી છે EA. કોની સાથે? એટલે ઉદ્દીપક સાથે. અહીંયા ઉદ્દીપક વાપર્યો હતો એટલે સ્થિતિ ઊર્જા જે છે એ ઓછી છે, પરંતુ ઉદ્દીપક વગર તમે જોશો તો સ્થિતિ ઊર્જા EA' દર્શાઈ છે. એ EA' નું મૂલ્ય કેવું છે? વધારે છે. તો કહેવાનો મતલબ એ જ છે કે ઉદ્દીપક વાપરો તો પ્રક્રિયાનો વેગ ઝડપી બનશે, એટલે કે પ્રક્રિયા વેગ ઝડપી બને તો સક્રિયકરણ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના અંતરાયમાં ઘટાડો થાય છે. એટલા માટે લખ્યું પણ છે કે સક્રિયકરણ ઊર્જા જેટલી ઓછી એટલો પ્રક્રિયા વેગ વધુ ઝડપી બને. અહીંયા આપણે જો અલગ રીતે લખીએ, પ્રક્રિયા વેગ વધુ તેટલો સક્રિયકરણ ઊર્જા ઓછી અને સ્થિતિ ઊર્જા નો અંતરાય ઘટે. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે ઉદ્દીપકની અસરમાં. ફરીથી રિપીટ કરું છું. ઉદ્દીપક એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયાના વેગમાં વધારો કરે, જેને શું કહેવાય છે? ઉદ્દીપક કહેવાય. પોટેશિયમ ક્લોરેટની ઉદ્દીપક વગર પ્રક્રિયા કરો તો પ્રક્રિયાનો વેગ ધીમો હોય છે, પરંતુ મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીશ તો તે પ્રક્રિયાનો વેગ ઝડપી બને છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અમુક પદાર્થો પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરી દે છે, તો તેને નિરોધક કહેવાય છે. ઉદ્દીપકનું કાર્ય જે છે એ મધ્યવર્તી સંકીર્ણના સિદ્ધાંતના આધારે સમજાવી શકાય છે. એટલે કે પ્રક્રિયકો અને ઉદ્દીપક એકબીજા સાથે જોડાઈને નવા બંધ બનાવે છે અને નવા બંધ બનાવીને મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બનાવે છે. આ મધ્યવર્તી સંકીર્ણ સંયોજનનું અસ્તિત્વ લાંબા સમય સુધી ન રહેતા તેનું રૂપાંતર નિપજમાં થાય છે અને ઉદ્દીપક મૂળ અવસ્થામાં પાછો મળે છે. ઉદ્દીપક જે છે એ સક્રિયકરણ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના અંતરાયમાં ઘટાડો કરે છે. આહેરણીય સમીકરણ પરથી એવું કહી શકાય કે સક્રિયકરણ ઊર્જા જેટલી ઓછી બરાબર એટલો પ્રક્રિયા વેગ વધુ ઝડપી, એટલે કે પ્રક્રિયા ઝડપી થાય છે. પ્રક્રિયા વેગ ઝડપી એટલે પ્રક્રિયા ઝડપી બની બરાબર. ઉદ્દીપકનું ભલે પ્રમાણ ઓછું હોય પરંતુ પ્રક્રિયકોનું પ્રમાણ વધારે હોય તેમ છતાં પણ પ્રક્રિયાને ઉદ્દીપિત કરશે. ગિબ્સની મુક્ત ઊર્જામાં ફેરફાર થતો નથી, સંતુલન અચળાંકમાં પણ ફેરફાર થતો નથી, પરંતુ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરશે પણ બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરતી. આલેખ પરથી આ પ્રક્રિયકો છે, R એટલે P એટલે નિપજ છે. ઉદ્દીપક સાથે છે તો એનો અંતરાય આટલો છે, ઉદ્દીપક વગર છે તો એનો અંતરાય આટલો છે. તો ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરીએ તો સ્થિતિ ઊર્જાના અંતરાયમાં શું થયો? ઘટાડો થયો. સક્રિયકરણ ઊર્જાની વાત કરીએ, આ ઉદ્દીપક સાથેની સક્રિયકરણ ઊર્જા EA છે અને ઉદ્દીપક વગર સક્રિયકરણ ઊર્જા EA' છે. તો ઉદ્દીપક વાપર્યો હોય ત્યારે સક્રિયકરણ ઊર્જા ઓછી હોય છે ઉદ્દીપક વગરની પ્રક્રિયા કરતા. તો અહીંયા આના પરથી એવું કહી શકાય કે પ્રક્રિયા વેગ જેટલો વધુ એટલી સક્રિયકરણ ઊર્જા ઓછી અને સ્થિતિ ઊર્જાનો અંતરાય પણ ઓછો હોય છે, એટલે કે ઘટે છે. તો અહીંયા તમને ઉદ્દીપકની અસર વિશે ખ્યાલ આવી ગયો હશે. चलो મિત્રો, તો ઉદ્દીપકની અસરનો અભ્યાસ કર્યા બાદ આપણે ઉદાહરણ નંબર 4.10 નો અભ્યાસ કરીશું. આ 4.10 ની અંદર તમને એક પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે, જે સમીકરણ મેં અહીંયા લખ્યું નથી બેટા, બરાબર. તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે જેનું શરૂઆતનું તાપમાન જે T1 છે એ 600 કેલ્વિન છે, તેનો વેગ અચળાંક 1.60 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે. ત્યારે સક્રિયકરણ ઊર્જા 209 કિલો જૂલ પ્રતિ મોલ આપેલી છે.
તો આ જે પ્રક્રિયા છે એ અંતિમ તાપમાન એટલે કે T2 જે છે 700 કેલ્વિન હોય તો તમારે પ્રક્રિયાનો વેગ અચળાંક K2 શોધવાનો છે. પ્રક્રિયાનો જે વેગ અચળાંક છે એ K2 શોધવાનો છે. તો તમને સૂત્ર આવડે છે log K2/K1 is equal to EA upon 2.303 R કૌંસમાં 1/T1 minus 1/T. હવે આપણે કિંમત મૂકવાની છે જે થિયરીમાં આપણે ભણ્યા હતા. અહીંયા બાદબાકી હતી, log ને કોમન લેતા હતા તો ભાગાકાર થતો. અહીંયા ભાગાકાર છે, log ને ઇન્ડિવિડ્યુઅલ આપી દઉં તો માઈનસ આવી જશે. તો log K2 minus log K1. EA ની કિંમત કેટલી છે? 209 કિલોજૂલ. કિલોજૂલમાંથી જૂલમાં કન્વર્ટ કરો એટલે કિલો એટલે 1000 કહેવાય. તો 209 ને 1000 વડે ગુણી નાખ્યા એટલે શું થઈ ગયું? જૂલ પ્રતિ મોલ. 209 ને 1000 વડે ગુણી નાખ્યા છે. 2.303 R ની કિંમત આવશે 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન પર મોલ. બરાબર, કારણ કે જૂલ પ્રતિ મોલ એકમ હતો સક્રિયકરણ ઊર્જા એટલે R ની કિંમત આપણે કેટલી લીધી? 8.314 1/T1. T1 એટલે 600 માઈનસ 1/T2 એટલે 700. કિંમત મૂકી દીધી. હવે શું કર્યું છે? તો આ આખા પદનું સાદુરૂપ આપી દીધું. 700 ક્રોસ ગુણાકાર 700 માઈનસ 600. 700 માંથી 600 ગયા એટલે 100. નીચે આપણને એનો ગુણાકાર થશે 600 ગુણ્યા 700. તો અહીંયા 2,09,000 ગુણ્યા 100 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 600 ગુણ્યા 700 એટલે આખા પદનું સાદુરૂપ આપીએ તો તમને કિંમત મળી 2.558. કેટલી મળી? 2.558. આખા પદનું સાદુરૂપ આપતા કિંમત મળી છે 2.558. log K2 તો શોધવાના છે માઈનસ log K1. K1 ની કિંમત 1.60 ગુણ્યા 10 ની માઈનસ 5. તો આ પદ માઈનસ છે, ઓલી બાજુ લઈ જઈએ આ પ્લસ છે. માઈનસ છે તો ઓલી બાજુ લઈ જવું તો આ પદ કેવું થઈ ગયું? પ્લસ થઈ ગયું. log આનો log લઈ લેવાનો, આનો log લીધો તો માઈનસ 4.796 મળ્યા. માઈનસ 4.796 મળ્યા. 1.60 ગુણ્યા 10 ની માઈનસ 5 નો log લેશો એટલે આટલી કિંમત. સાદુરૂપ આપ્યું પ્લસ ઓર માઈનસ માઈનસ. માઈનસ માંથી 2.558 બાદ થશે એટલે log K2 ની કિંમત મળી -2.158. હવે માઈનસ નો કિંમત છે, log ને ઓલી બાજુ આપો એટલે એન્ટી log કહેવાય. ત્યારે માઈનસ નો એન્ટી log લેવાય નહીં. તો એને શું કર્યું? તો આ જે કિંમત હતી ને આ કિંમતને 3 માંથી બાદ કરી નાખી. 3 માઈનસ 2.158. તો 3 માંથી બાદ કરી એટલે 3 બાર લખાય. તો 3 બાર પોઈન્ટ 3 માંથી આ કિંમત બાદ કરશો એટલે પોઈન્ટ 0.802 મળશે. તો 3 બાર પોઈન્ટ 802. હવે જે પોઈન્ટ પહેલાનો આંકડો છે 10 ની ઘાતમાં જશે. 12 છે એટલે -3 ઘાત થઈ ગઈ. 0.802 નો એન્ટી લોગ લઈ લો. 0.802 નો એન્ટી લોગ લઈ લો એટલે 6.36 મળશે. તો આ મળી ગયો તમને K2. ખ્યાલ આવી ગયો છે? ફરીથી રિપીટ કરું. log K2 શોધવાના છે. K1 ની કિંમત મૂકી, ભાગાકાર હતો એટલે બાદબાકી કરી નાખી છે log ઇન્ડિવિડ્યુઅલ આપ્યા માટે. EA ની કિંમત મૂકી, કિલો હતા એટલે 1000 વડે ગુણી નાખ્યા. R ની કિંમત 8.314 સાદુરૂપ આપ્યું 2.558. માઈનસ પદ છે ઓલી બાજુ ગયા પ્લસ, આનો log લીધો સાદુરૂપ આપ્યું. માઈનસ નો ક્યારે એન્ટી log શોધાય નહીં એટલે એને 3 માંથી બાદ કરે એટલે 3 બાર કહેવાય. 0.802 નો એન્ટી log લીધો. પોઈન્ટ પહેલાનો આપણો 10 ની ઘાતમાં. આને બીજી રીતે ગણવો છે તો આ log K2/K1 છે ને, log K2/K1 છે. આ આખા પદનું સાદુરૂપ શું આપી દીધું? અહીંયા ધ્યાન આપજો શું કરું છું. આ આખા પદનું સાદુરૂપ શું આપી દીધું? 2.558. તો આ પદ છે ને સેકન્ડ મેથડ log K2/K1 is equal to 2.558 મળી ગયા. આખા પદનું સાદુરૂપ. હવે આ log K2/K1 છે, log ને ઓલી બાજુ આપી દો એટલે એન્ટી log થઈ ગયા. 2.558 નો એન્ટી log શોધી નાખો. K1 ની કિંમત કેટલી છે? તો કે 1.60 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. તો આનો એન્ટી log શોધ્યા પછી K1 ની કિંમતને આની સાથે ગુણાકાર કરી નાખો એટલે K2 મળી ગયું. તો
તો અહીંયા તમને એક્ઝામ્પલ નંબર 4.10 માં ખ્યાલ આવી ગયો